સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર જે વિદ્યાર્થીઓ ટાટ એસ અને ટાટ હાયર સેકન્ડરીની તૈયાર કરી રહ્યા છે તેમના માટે આજનું છે તે આદર્શ મોડેલ પેપર સેટ 6 તૈયાર છે. શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન, બાળક એ જ પુસ્તક છે જેનો શિક્ષકે પાને પાને અભ્યાસ કરવો જોઈએ. આ વિધાન કોણે આપ્યું છે? જવાબ છે ઓપ્શન બી, રૂસો. આ વિધાન રૂસોનું છે. તેઓ પ્રકૃતિવાદી હતા અને માનતા હતા કે શિક્ષણ બાળક કેન્દ્રી હોવું જોઈએ. પ્રશ્ન નંબર 2, આર્ય સમાજ દ્વારા શિક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન સી, ગુરુકુળ કાગડી. સ્વામી દયાનંદ સરસ્વતીની વિચારધારા મુજબ શિક્ષણ માટે ગુરુકુળ કાગડી હરિદ્વાર છે ત્યાં આવેલી છે, તેની સ્થાપના કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 3, શિક્ષણની હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે ઓપ્શન સી, H.E. આર્મસ્ટ્રોંગ. આ પદ્ધતિમાં જનક H.E. આર્મસ્ટ્રોંગ છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે સંશોધક બનીને શીખે છે. પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ GNPના કેટલા ટકા ખર્ચ શિક્ષણ પાછળ કરવાની ભલામણ કરવામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન સી, 6%. નવી શિક્ષણ નીતિ મુજબ દેશના કુલ GDPના 6% ખર્ચ કરવાની ભલામણ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 5, ગીજુભાઈ બધેકાનું ઉપનામ શું હતું? જવાબ છે ઓપ્શન બી, મૂછાળીમાં. બાળકોના આ પ્રિય લેખક અને કેળવણીકાર બાળકોની મૂછાળીમાં તરીકે જાણીતા છે. પ્રશ્ન નંબર 6, શિક્ષકે વર્ગમાં કયા પ્રકારનું નેતૃત્વ પૂરું પાડવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, લોકશાહી. આદર્શ શિક્ષણમાં શિક્ષકે લોકશાહી ઢબે કામ કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને પણ પોતાના મંતવ્યો રજૂ કરવાની તક મળે. પ્રશ્ન નંબર 7, પ્રેરણા માટે મનોવિજ્ઞાનમાં કયો પર્યાય વપરાય છે? જવાબ છે ઓપ્શન બી, જરૂરિયાત. મનોવિજ્ઞાનમાં પ્રેરણાનું મૂળ જરૂરિયાત છે. જરૂરિયાત જ વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરે છે. પ્રશ્ન નંબર 8, શિક્ષણના હેતુઓના વર્ગીકરણમાં મનોશારીરિક ક્ષેત્ર કોણે આપ્યું છે? જવાબ છે ઓપ્શન સી, સિમ્પસન. બ્લૂમની ટેક્સોનોમીમાં મનોશારીરિક પાસું સિમ્પસને વિકસાવેલું હતું. પ્રશ્ન નંબર 9, બ્રેઇલ લિપિ કોના શિક્ષણ માટે વપરાય છે? જવાબ છે ઓપ્શન સી, પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિઓ માટે. આ લિપિ અંધ વ્યક્તિઓ માટે ટપકા ઉપસાવીને વાંચવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 10, દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ વ્યવસાય હોય તો તે શિક્ષણ છે. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આ વિધાન ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું છે. પ્રશ્ન નંબર 11, મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવેલો છે? જવાબ છે ઓપ્શન બી, પર્સોના. લેટિન શબ્દ પર્સોના પરથી આવ્યો છે જેનો અર્થ મોહરું એટલે કે માસ્ક એવો થાય છે. પ્રશ્ન નંબર 12, પિએજેના મતે તાર્કિક ચિંતન કયા તબક્કે શરૂ થાય છે? જવાબ છે ઓપ્શન સી, મૂર્ત ક્રિયાત્મક તબક્કે. તાર્કિક ચિંતન મૂર્ત ક્રિયાત્મક તબક્કે 7 થી 11 વર્ષ દરમિયાન શરૂ થાય છે. પ્રશ્ન નંબર 13, કન્ડિશનિંગમાં ઘંટડી એ કેવું ઉદ્દીપક છે? જવાબ છે ઓપ્શન બી, કૃત્રિમ અથવા તો અભિસંધિત. પાવલોવના પ્રયોગમાં ખોરાક એ કુદરતી છે જ્યારે ઘંટડી એ કૃત્રિમ કે અભિસંધિત ઉદ્દીપક છે. પ્રશ્ન નંબર 14, આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો હતો? જવાબ છે ઓપ્શન સી, કોહલર. કોહલરે સુલતાન નામના ચિમ્પાન્ઝી પર પ્રયોગ કરીને આ સિદ્ધાંત આપેલો હતો. પ્રશ્ન નંબર 15, બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી, સ્પિયરમેન. સ્પિયરમેને સામાન્ય અને વિશિષ્ટ એમ 2 ઘટકો આપેલા હતા. પ્રશ્ન નંબર 16, બચાવ પ્રયુક્તિમાં ખાટી દ્રાક્ષ એ શાનું ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન બી, યૌક્તિકીકરણ. જ્યારે આપણે આપણી નિષ્ફળતાને છુપાવવા માટે લક્ષ્યને જ દોષ દઈએ તેને યૌક્તિકીકરણ કહે છે. પ્રશ્ન નંબર 17, આઈક્યુ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ છે ઓપ્શન એ, વિલિયમ સ્ટર્ન. આ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ વિલિયમ સ્ટર્ને 1912માં કરેલો હતો. પ્રશ્ન નંબર 18, ઓટિઝમ એ શાની ખામી છે? જવાબ છે ઓપ્શન સી, સામાજિક આંતરક્રિયા. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં બાળક સામાજિક આંતરક્રિયા અને વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવે છે. પ્રશ્ન નંબર 19, જ્યારે નવું શિક્ષણ જૂના શિક્ષણમાં અવરોધરૂપ બને તેને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, નિષેધક સંક્રમણ. જ્યારે નવું શીખવામાં જૂનું જ્ઞાન રૂકાવટ બને ત્યારે તેને નિષેધક સંક્રમણ કહે છે. પ્રશ્ન નંબર 20, એડોલેસન્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન બી,
જી સ્ટેનલી હોલ. આ પુસ્તક જી સ્ટેનલી હોલ દ્વારા લખાયેલું છે, જેમને કિશોરાવસ્થાના મનોવિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 21. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન એ, જેબી વોટસન. આ વ્યાખ્યા જેબી વોટસન દ્વારા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 22. સ્કિનરના મતે દૃઢીકરણના કેટલા પ્રકાર છે? જવાબ છે ઓપ્શન એ, 2, વિધાયક અને નિષેધક. તેમણે દૃઢીકરણના મુખ્ય 2 પ્રકારો આપેલા છે. એક વિધાયક એટલે કે પોઝિટિવ અને બીજું છે નિષેધક એટલે કે નેગેટિવ. પ્રશ્ન નંબર 23. વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો કોણે આપેલા છે? જવાબ છે ઓપ્શન બી, કાર્લ જુંગે. વ્યક્તિત્વનું આ વિભાજન કાર્લ જુંગે કરેલું હતું. પ્રશ્ન નંબર 24. સ્મૃતિના 3 તબક્કાનો સાચો ક્રમ કયો છે? જવાબ છે ઓપ્શન એ, સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. સાચો ક્રમ છે સંકેતાકન એટલે કે એન્કોડિંગ, સંગ્રહ એટલે કે સ્ટોરેજ અને પુનઃપ્રાપ્તિ એટલે કે રિટ્રાઈવલ. પ્રશ્ન નંબર 25. બુદ્ધિઆંક 140 થી વધુ હોય તેવા બાળકોને શું કહે છે? જવાબ છે ઓપ્શન સી, પ્રતિભાશાળી એટલે કે ગિફ્ટેડ બાળકો. જે બાળકોનો આઈક્યુ 140 થી વધુ હોય તેમને પ્રતિભાશાળી બાળકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 26. માઇક્રો ટીચિંગની શરૂઆત કઈ યુનિવર્સિટીમાં થયેલી હતી? જવાબ છે ઓપ્શન સી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર. આની શરૂઆત અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયેલી હતી. પ્રશ્ન નંબર 27. શિક્ષણમાં ગ્રેડિંગ સિસ્ટમ શા માટે વધુ સારી છે? જવાબ છે ઓપ્શન બી, તે સ્પર્ધા અને માનસિક દબાણને ઘટાડે છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓ વચ્ચે જીવલેણ સ્પર્ધા અને માનસિક દબાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 28. વર્ગખંડમાં કોમ્યુનિકેશનમાં સૌથી મોટો અવરોધ કયો છે? જવાબ છે ઓપ્શન સી, શિક્ષકનું અસ્પષ્ટ ઉચ્ચારણ અથવા તો ભાષા. જો શિક્ષકનું ઉચ્ચારણ કે ભાષા અસ્પષ્ટ હોય તો વિદ્યાર્થી જ્ઞાન ગ્રહણ કરી શકતો નથી. પ્રશ્ન નંબર 29. રેટિંગ સ્કેલમાં સામાન્ય રીતે કેટલા બિંદુઓ હોય છે? જવાબ છે ઓપ્શન બી, 3, 5 કે 7. સામાન્ય રીતે 3, 5 કે 7 બિંદુનો રેટિંગ સ્કેલ હોય છે. દાખલા તરીકે ખૂબ સારું, સારું, મધ્યમ વગેરે. પ્રશ્ન નંબર 30. ક્રિયાત્મક સંશોધનમાં કયું પગથિયું પહેલું હોય છે? જવાબ છે ઓપ્શન બી, સમસ્યાની પસંદગી. આમાં સૌથી પહેલું પગથિયું સમસ્યાની પસંદગી કે ઓળખ છે. પ્રશ્ન નંબર 31. ભૂગોળ શિક્ષણમાં ગ્લોબલ એક એવું સાધન છે? જવાબ છે ઓપ્શન બી, 3 પરિમાણીય એટલે કે 3D દ્રશ્ય સાધન. પૃથ્વીનો ગોળો એ 3D એટલે કે 3 પરિમાણીય દ્રશ્ય સાધન છે. પ્રશ્ન નંબર 32. ટીચિંગ મશીનની શોધ કોણે કરેલી હતી? જવાબ છે ઓપ્શન બી, BF સ્કિનરે. આ મશીનની શોધ અને વર્તનના મનોવૈજ્ઞાનિક BF સ્કિનર હતા. પ્રશ્ન નંબર 33. જે કસોટીમાં વ્યક્તિગત પક્ષપાત અને કોઈ સ્થાન ન હોય તેને શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન બી, વસ્તુલક્ષિતા. જેમાં તપાસનારો વ્યક્તિગત પક્ષપાત ન નડે તે કસોટીને વસ્તુલક્ષી કહેવાય છે. પ્રશ્ન નંબર 34. માહિતીના પ્રાપ્તાંકોમાં જે અંક વારંવાર આવતો હોય તેને શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન સી, બહુલક. જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય તેને બહુલક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 35. શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આમાં ત્રીજો ધ્રુવ કયો છે? શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજો ધ્રુવ છે ઓપ્શન સી, સમાજ અથવા તો અભ્યાસક્રમ. જોઇન ડ્યુના મતે શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી ઉપરાંત સમાજ અથવા તો અભ્યાસક્રમ ત્રીજો મહત્વનો ધ્રુવ છે. હવે જોઈએ વિભાગ બી, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. પ્રશ્ન નંબર 36. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા છે? જવાબ છે ઓપ્શન બી, 213. અનુચ્છેદ 213 મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા છે. જ્યારે રાષ્ટ્રપતિની માટે 123 અનુચ્છેદ ક્રમ નંબર છે. પ્રશ્ન નંબર 37. ગુજરાતના કયા સુલતાને મુસ્તાફાબાદ એટલે કે જુનાગઢ અને મોહમ્મદાબાદ એટલે કે ચાંપાનેર નગરો વસાવેલા હતા? જવાબ છે ઓપ્શન સી, મોહમ્મદ બેગડો. તેણે પાવાગઢ અને જુનાગઢ એ 2 ગઢ જીતેલા હતા હોવાથી તેને બેગડો કહે છે. પ્રશ્ન નંબર 38. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? જવાબ છે ઓપ્શન સી, ભાવનગર. CSMCRI આ સંસ્થા ભાવનગરમાં મીઠા અને દરિયાઈ રસાયણો પર સંશોધન માટે આવેલી છે. પ્રશ્ન નંબર 39.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલા ધોળાવીરા કચ્છના કયા ટાપુમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન સી ખદીર બેટ. તે કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટ ટાપુમાં આવેલું છે. પ્રશ્ન નંબર 40. ઇન્ડિયન ઓપિનિયન સમાચાર પત્રની શરૂઆત ગાંધીજીએ કયા દેશમાં કરેલી હતી? જવાબ છે ઓપ્શન સી દક્ષિણ આફ્રિકા. ગાંધીજીએ આ અખબાર દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાન શરૂ કરેલું હતું. પ્રશ્ન નંબર 41. ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલો સૂર્યોદય થાય છે? જવાબ છે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ આવતો હોવાથી ત્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે. પ્રશ્ન નંબર 42. પંચતંત્રના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન સી વિષ્ણુ શર્મા. પ્રાણી કથાઓના આ જગ પ્રસિદ્ધ સંગ્રહના લેખક વિષ્ણુ શર્મા છે. પ્રશ્ન નંબર 43. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રંગપુર ગુજરાતની કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે ઓપ્શન સી ભાદર નદીના કિનારે. હડપ્પીય સંસ્કૃતિનું આ સ્થળ ભોગાવો નદીના કિનારે આવેલું છે. માફ કરશો વિદ્યાર્થી મિત્રો, 43 નંબરનો જે પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રંગપુર ગુજરાતની ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રશ્નમાં થોડીક ત્રુટિ છે, જવાબ આવશે ઓપ્શન ડી. તો પ્રશ્ન નંબર 43માં જવાબ ડી આવશે, ભોગાવો નદી. પ્રશ્ન નંબર 44. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? જવાબ છે ઓપ્શન સી નેશનલ હાઈવે નંબર 44. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. નેશનલ હાઈવે નંબર 44 છે તે શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો આ હાઈવે ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે. પ્રશ્ન નંબર 45. બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ છે? જવાબ છે ઓપ્શન સી 10મી. વર્ષ 1985માં 52માં સુધારા દ્વારા પક્ષાંતર વિરોધી કાયદો ઉમેરાયેલો હતો. પ્રશ્ન નંબર 46. અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આપવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી રમતગમત. આ પુરસ્કાર રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 47. ભારતની પ્રથમ સ્વદેશી અણુ સબમરીન ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું? જવાબ છે ઓપ્શન એ INS અરિહંત. ભારતની પ્રથમ સ્વદેશી ન્યુક્લિયર સબમરીન છે INS. પ્રશ્ન નંબર 48. પુલિત્ઝર પ્રાઇઝ કયા વિષય સાથે સંકળાયેલું છે? જવાબ છે ઓપ્શન બી પત્રકારત્વ. આ પુરસ્કાર પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત માટે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 49. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા દેશમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન બી અમેરિકા. તે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે, જે ફ્રાન્સે ભેટમાં આપેલું હતું. પ્રશ્ન નંબર 50. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? જવાબ છે ઓપ્શન બી વિટામિન સી. વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એ અને ડી, ઈ અને કે ચરબીમાં દ્રાવ્ય છે. પ્રશ્ન નંબર 51. રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જવાબ છે ઓપ્શન બી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. આ ભારતનો રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. અગાઉ તેનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન હતું. પ્રશ્ન નંબર 52. જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ઓપ્શન સી એરિસ્ટોટલ. તેમને જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 53. કાનહળદે પ્રબંધના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન બી પદ્મનાભમ. આ મધ્યકાલીન ગુજરાતી વીર કાવ્યના લેખક પદ્મનાભન છે. પ્રશ્ન નંબર 54. ભારતમાં બ્લુ રિવોલ્યુશન શાની સાથે સંકળાયેલું છે? જવાબ છે ઓપ્શન સી મત્સ્ય ઉત્પાદન. માછલીઓના ઉત્પાદનમાં વધારો કરવા માટેની આ ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પ્રશ્ન નંબર 55. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી મંગળ. તેની સપાટી પર આર્યન ઓક્સાઇડ હોવાથી તે લાલ ગ્રહ દેખાય છે. હવે જોઈએ તાર્કિક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 56. જો બેટને 23, કેટને 24 લખવામાં આવતું હોય તો બોલને શું લખવામાં આવશે? જવાબ છે ઓપ્શન સી 27. પ્રશ્ન નંબર 57. રમેશ પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળીને 3 કિલોમીટર ચાલે છે, ફરી જમણે વળી 5 કિલોમીટર ચાલે છે. હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? પ્રથમ પશ્ચિમમાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ઉત્તર દિશામાં જમણે વળીને 3 કિલોમીટર ચાલે છે, ફરી 5 કિલોમીટર ચાલે છે પૂર્વ બાજુ,
હવે તે પ્રારંભિક બિંદુથી સીધો ઉત્તર દિશામાં હશે. પ્રશ્ન નંબર 58, શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20 અને 30. જવાબ આવશે ઓપ્શન સી 42. અહીંયા 1 દુ દુ 72 ને 6, 3 ચોક 12, 4 પંચા 20 અને 5 છક 30. તો ત્યારબાદ આવશે 6 સત્તા ને 42. પ્રશ્ન નંબર 59, 100 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ આવે છે? જવાબ છે ઓપ્શન એ 24. 100મો વર્ષ લીપ વર્ષ નથી. જો તેને 400 વડે ન ભાગી શકાય, તેથી 100 વર્ષમાં 24 લીપ વર્ષ હોય. 100 ભાગ્યા 4 કરવાથી જવાબ મળશે 25 અને 25માંથી 1 બાદ કરશો એટલે મળશે 24. પ્રશ્ન નંબર 60, જો સફેદને લાલ, લાલને લીલું અને લીલાને પીળું કહેવામાં આવે તો દૂધનો રંગ કેવો હશે? જવાબ છે ઓપ્શન બી લાલ. પ્રશ્ન નંબર 61, સવારે 6 વાગ્યે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? જવાબ છે ઓપ્શન બી 180 અંશ. નીચેનામાંથી અલગ વસ્તુ છે તે દર્શાવવાની છે. તો ઓપ્શન એ છે બટાકા, ઓપ્શન બી ગાજર, ઓપ્શન સી બીટ અને ઓપ્શન ડી રીંગણ. બટાકા, ગાજર અને બીટ છે તે જમીનની અંદર થાય છે, જ્યારે રીંગણ છે તે અલગ તરી આવે છે, જે છોડવામાં ઉપર થાય છે. પ્રશ્ન નંબર 63, 10, 20, 40, 70, 110. નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? જવાબ છે ઓપ્શન સી 160. 110 પ્લસ 50 કરશો એટલે 160 મળી જશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 64, એ છે તે બી નો ભાઈ છે, સી છે એ એના પિતા છે, ડી છે એ સી નો ભાઈ છે, જ્યારે ઈ એ બી ની માતા છે. તો ડી નો બી સાથે શું સંબંધ છે? જવાબ આવશે ઓપ્શન બી કાકા. એ અને બી બંને ભાઈઓ છે, જ્યારે સી તેમના પિતા છે, ડી છે એ સી ના ભાઈ છે, એટલે કે ડી એ બી ના કાકા થાય. પ્રશ્ન નંબર 65, એ થી ઝેડ ના ક્રમમાં ડાબેથી 15મો અક્ષર કયો આવશે? જવાબ છે EJO TY ફોર્મ્યુલા મુજબ 5, 10, 15, 20, 25. આમ જોવા જઈએ તો 15મો અક્ષર એ ઓ આવશે, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 66, જો ગઈકાલે શનિવાર હોય તો આવતીકાલના પછીના દિવસનો કયો વાર હશે? જવાબ છે ઓપ્શન સી મંગળવાર. એક માણસ દક્ષિણ તરફ 30 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 40 મીટર ચાલે છે. તે પ્રારંભિક બિંદુથી કેટલા મીટર દૂર હશે? જવાબ છે ઓપ્શન સી 50 મીટર. પ્રશ્ન નંબર 68, 2, 3, 5, 7, 11, 13 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 13 પછી કઈ સંખ્યા આવશે? જવાબ છે 13 પછીની અવિભાજ્ય સંખ્યા તે 17 છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 69, 8:30 વાગ્યે ઘડિયાળમાં કેટલા અંશનો ખૂણો બનશે? જવાબ છે ઓપ્શન બી 75 અંશનો. પ્રશ્ન નંબર 70, 5 વર્ષ પહેલા રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો. જો તેમની ઉંમરનો સરવાળો અત્યારે 50 વર્ષ હોય તો શ્યામની હાલની ઉંમર કેટલી હશે? તો અહીંયા જોવા જઈએ તો ધારો કે 5 વર્ષ પહેલા રામ 2x અને શ્યામ 3x હતા. સરવાળો 5x હતો. અત્યારે સરવાળો 50 છે. તો 5 વર્ષ પહેલા 50 - 10 કરીએ તો 40 હોય. તો 5x બરાબર 40 થશે અને x ઇક્વલ થશે 8. શ્યામની 5 વર્ષ પહેલાની ઉંમર જો 3 × 8 કરીએ તો જવાબ મળશે 24. તેથી તેમની હાલની ઉંમર 24 + 5 કરતાં મળશે 29 વર્ષ. પ્રશ્ન નંબર 71, ગુજરાતી વ્યાકરણ. કૃપણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ છે ઓપ્શન સી ઉદાર. પ્રશ્ન નંબર 72, સંધિ જોડો. નિશ્ચય. જવાબ છે ઓપ્શન બી નિશ્ચય. પ્રશ્ન નંબર 73, અડધી રાતનો ગજરો ગુજરાતીના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન બી જયંત ખત્રી. પ્રશ્ન નંબર 74, સમાસ ઓળખાવો. પંચવટી. તો આ પ્રકારનો જે સમાસ છે પંચવટી સમાસ તે દ્વિગુ સમાસ છે. પ્રશ્ન નંબર 75, સાચી જોડણી શોધો. જવાબ છે ઓપ્શન સી પ્રતિકૂળ. પ્રશ્ન નંબર 76, ગિરનાર પર્વત માટે કયો પ્રાચીન શબ્દ વપરાય છે? જવાબ છે ઓપ્શન સી રેવતક. પ્રશ્ન નંબર 77, અલંકાર ઓળખાવો. શિયાળો એ શિયાળો. આનો જવાબ છે ઓપ્શન એ અનન્વય અલંકાર. પ્રશ્ન નંબર 78, છંદ ઓળખાવો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની. આ છંદ છે એ હરિણી છંદ છે. પ્રશ્ન નંબર 79, કૃદંત ઓળખાવો. તે પત્ર લખવા બેઠો. જવાબ છે ઓપ્શન બી હેતવર્થ કૃદંત. પ્રશ્ન નંબર 80, નિપાત શોધો. તમે જ મારું કામ કરશો.
અહીંયા નિપાત છે તે જ છે. પ્રશ્ન નંબર 81 ક્રિયાપદનો પ્રકાર જણાવો. રાજાએ નગાર વસાવ્યું. તો આ વાક્ય છે તે સકર્મક પ્રકારનું વાક્ય છે. પ્રશ્ન નંબર 82 શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનામાં કોઈ રોગ નથી તે જવાબ છે ઓપ્શન બી નિરોગી. પ્રશ્ન નંબર 83 રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ મણના થઈ જવા. જવાબ આવશે ઓપ્શન બી મન ભારે થઈ જવું અથવા તો ઉત્સાહ ઓસરી જવો. પ્રશ્ન નંબર 84 ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી પરબ. પ્રશ્ન નંબર 85 સાત પગલા આકાશમાં નવલકથા કોની છે? જવાબ છે ઓપ્શન એ કુંદનિકા કાપડિયા. પ્રશ્ન નંબર 86 અંગ્રેજી વ્યાકરણ. હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 87 ધ કેટ જમ્પ્ડ ખાલી જગ્યા ધ ટેબલ. જવાબ આવશે ઓપ્શન સી અપન. પ્રશ્ન નંબર 88 ચેન્જ ધ વોઇસ આઈ પ્લે ક્રિકેટ. જવાબ આવશે ઓપ્શન એ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. પ્રશ્ન નંબર 89 સિનોમિન ઓફ વિવિડ. તો વિવિડનું સિનોમિન થશે ક્લિયર અથવા તો બ્રાઇટ. પ્રશ્ન નંબર 90 એન્ટોનિમ ઓફ એક્સપાન્ડ. તો એક્સપાન્ડનું એન્ટોનિમ થશે કોન્ટ્રાક્ટ અથવા તો શ્રિંક. પ્રશ્ન નંબર 91 ઇફ શી ખાલી જગ્યા હાર્ડ શી વિલ પાસ. જવાબ આવશે ઓપ્શન એ વર્ક્સ. ઇફ શી વર્ક્સ હાર્ડ શી વિલ પાસ. પ્રશ્ન નંબર 92 બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા માય ડેઇલી ફૂડ. જવાબ આવશે ઇઝ. બ્રેડ એન્ડ બટર ઇઝ માય ડેઇલી ફૂડ. પ્રશ્ન નંબર 93 ધીસ ઇઝ ધ મેન ખાલી જગ્યા કાર વોઝ સ્ટોલન. જવાબ આવશે ઓપ્શન સી વૂઝ. ધીસ ઇઝ ધ મેન whose car was stolen. પ્રશ્ન નંબર 94 આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો જવાબ આવશે ઓપ્શન બી રિસીવ. પ્રશ્ન નંબર 95 શી હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 2010. જવાબ આવશે ઓપ્શન બી સિન્સ. પ્રશ્ન નંબર 96 અ ખાલી જગ્યા ઓફ સ્ટેર્સ. જવાબ આવશે અ ફ્લાઇટ ઓફ સ્ટેર્સ. પ્રશ્ન નંબર 97 ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન. હી ઇઝ ગુડ ખાલી જગ્યા ઇંગ્લિશ. જવાબ આવશે ઓપ્શન બી એટ. He is good at English. પ્રશ્ન નંબર 98 મિનિંગ ઓફ ધ ઇડિયમ બ્લુ બ્લડ. તો બ્લુ બ્લડનો મિનિંગ થશે નોબલ અથવા તો રોયલ બર્થ. પ્રશ્ન નંબર 99 હી સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ઝન કરવાનું છે. જવાબ આવશે ઓપ્શન એ હી સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પ્રશ્ન નંબર 100 ચૂઝ ધ કરેક્ટ પાર્ટ ઓફ સ્પીચ ફોર વાવ. જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટરજેક્શન. વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એની નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા એક નવા જ પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.